ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન। આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ આગળ આવી 3 કે વધુ બાળકોને જન્મ આપનાર લોકોના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી કે દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું કે લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો। જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં। વધુ બાળકો ધરાવતા પરિવારની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ જણાવ્યું હતું। સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે। સાથે નસવાડીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને નિવેદન સમયે સાથે રાખી અભિનંદન પાઠવ્યા। વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનમાં દૂર થવાની ઘોષણા કરી દીધી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની પણ તેઓએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે। હું મહેશભાઈ છોટુભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા, કે મેં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે। 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે। એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે। એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે। તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેસી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, ગુજરાત સરકારને અપીલ છે।